સર, આજે કાલે હત્યાનો બનાવ બન્યો છે, વિશેષ જણાવો. ગઈકાલે સાંજે અંજારના મેકપર બોરજી વિસ્તારમાં આવેલા પારસનગરમાં એક યુવતીની લાશ મળી આવેલ હતી, જે બાબતે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ બનાવ બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ થતાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસના આધારે તપાસ કરેલ હતી, જેમાં કરણ સોલંકી નામના યુવાનની કે જેની મણજને યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકીએ પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી કે જે મણજના યુવતીનો સાવકો ભાઈ છે તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલ હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલી. આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી કરણ સોલંકીને મણજના યુવતી સાથે મિત્રતાના સંબંધ હતા, જે બાબતે તેઓનો અવારનવાર ઝઘડા થતા હતા, જેનું મન દુઃખ રાખીને આરોપી કરણ સોલંકીએ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી સાથે મળીને આ મરણ યુવતીના ખૂનના કાવતરાનો પ્લાન કરેલ હતો અને એ આધારે ગઈકાલે સાંજે મરણ યુવતી પોતાના ઘરે એકલી હોતા એની એકલતાનો લાભ લઈને આ પોતાના આખા કાવતરાને અંજામ આપેલો હતો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે.